તો કેમ છો મિત્રો, મજામાં? તો બસ આજે આપણે જાગી ગયા છે અને આપણો બીજો દિવસ છે આ બગદાણામાં. કારણ કે કાલે આવ્યા હતા આપણે, પણ હજી આપણે દર્શન નથી કર્યા. કારણ કે એમાં એવું છે કે કાલે આપણે આવ્યા ડાયરેક્ટ આપણે સેવામાં લગાડી દીધા. કારણ કે દિવાસમાં આરતી થઈ ગઈ, ચાલુ થઈ ગઈ, એટલે કાંઈ પછી કાંઈ મજા ન આવે ને, કે દર્શન કરવા ન દે, અંદર ટૂંકમાં પ્રવેશ ન કરવા દે. એટલે અમે કાંઈ વધુ નહીં, સવારે કરશું એમ. કારણ કે સાંજે આપણે બધાને પીરસવાનો વાર આવ્યો, એટલે બધાને પીરસી દીધું. પછી આપણે સૂઈ ગયા હતા એમ. અને હવેથી આપણે આગળ દર્શન કરવા જઈશું. કારણ કે તમે તો નહીં પાડે, મેં પણ ખુદ દર્શન નથી કર્યા, એટલે તમને આગળ કરાવીશું. પણ આગળ આપણે જઈએ એમ, પછી કરીએ. અને ભાઈ આ છે સમાધિ મંદિર, જો તો ભાઈ આ છે ધ્યાન મંદિર, જો તમે બગદાણા નો આવ્યો હોય ને, તમારે હું જાણું હું કાંઈ નહીં જાય. તમારે શાંતિ જોતી હોય ને, તો શાંતિ હવે તમને જોરદાર મળી રહે, ભરપૂર શાંતિ મળી રહે તમને અહીંયા ભાઈ. ઓ ભાઈ આ છે મંદિર ભાઈ. બે આડા માનેલા. આજથી નજારો તો એક નંબર નજારો આવે, જોવો ભાઈ. આ છે અન્નપૂર્ણા માતાજીનું મંદિર. તો ભાઈ આપણે પાછા આજે તીરસ્થાની આવી ગયા છે, નાસ્તો કરવાનો છે. તો ફાઇનલી બધું દર્શન તો આપણે કરી લીધા છે અને નાસ્તો કરી લીધો છે. તો બસ હવે આ કોટ છે કાઢવા જવો છે, કારણ કે હવે ગરમી થવા પડી છે, એટલે કોટ કાઢવા જવું છે. જો આ ભાઈ, જો આ જો આ ભાઈ, અમે ભાઈ કોટ મેકવા જઈએ છીએ ઋષિકભાઈ ની બોલેરા. તો ફાઇનલ મિત્રો આ છે કોઠાર રૂમ. તો આ તમને બતાવું હું આગળ. આ કોઠાર રૂમ છે બગદાણાનો. જો ભાઈ આ રીતનો કોઠાર રૂમ છે ભાઈ. અહીંયા કોઈને એલાવ તો હોય નહીં આવવાનું, પણ શું છે કે સેવકો હોય, મંડળ જે આવ્યા હોય એને ટૂંકમાં એન્ટ્રી આપે એમ. બાકી વાંધો નહીં આવે, તો એમ બને ત્યાં સુધી આપે નહીં એમ. બહુ ટ્રાફિક ને હોય તો આ ખાલી મંડળને સેવાવાળા હોય એને જ આપે એમ. અહીંયા અવારનવાર ટ્રકના મોડે ટૂંકમાં છે ને આ બધું ઠલવાતું હોય છે અનાજ ટૂંકમાં. પણ ક્યારેક કોઈને પૂછવાનું ટૂંકમાં ઓટોમેટિક બધું ઉતારી લેવાનું. જો આ આટલા ડબ્બા હોય તો આપણે 5 વર્ષ વયા જાય. હજી ભાઈ આ જો ભાઈ, હા બટેટા જો, ટૂંકમાં બહુ મસ્ત છે જગ્યા એમ. છે ને રસોડું ચાલુ થઈ ગયું છે, બરોબર. તો આ બધું રીતે રંધાય છે. તો રસોડું થઈ ગયું ચાલુ ભાઈ.
તો આ રીતનું તો ફાઇનલ મિત્રો આપણે સેવા તો કરી લીધી છે અને હવે આપણે આવ્યા છે બાપાની ફોર વ્હીલમાં જો તો આ રીતની ફોર વ્હીલ છે અને બાપાના સમયમાં એ કહેવાય છે કે ટૂંકમાં જ્યારે આમ બાપા જ્યારે ફોર વ્હીલ ટૂંકમાં ચલાવતા એમ ત્યારે પાણીએ ચાલતી એમ નહીં પેટ્રોલ કે નહીં ડીઝલ પાણીએ ચાલતી આ રીતની ફોર વ્હીલ છે. ઓલ્ડ મોડલ છે પાણી હાલતી એટલે ખાસિયત છે જો આ રીતની ફોર વ્હીલ છે. તો ફાઇનલી ભાઈ જમવાનો બ્રેક પડી ગયો છે હવે આગળ એ બધા જમવા આવશે તો અહીંથી જમવા આવશે બધા. અમારે ભાઈ વારો આવ્યો છે પીરસવાનો એટલે પાછા પીરસવાનું છે સાંજે પીરસ્યું હતું અને પાછું અત્યારે પીરસવાનું છે તો આગળ પીરસીએ બધા આગળ આવે છે બધા. તો હવે આપણે બધી ખરીદી બધું કરી લીધું છે અને હવે આપણે જવાનું છે ઘરે. તો બોલેરા તો આપણે આવી ગયા છે. તો ફાઇનલ આપણે આવી જશે ઓડાવાળી ખોડિયારે કારણ કે એ આડું આવતું હતું એટલે લઈ લીધું વીસમાં. અહીંયા આગળ બાપુ છે તો એના એની પાસે જાવું અને કંઈ કામકાજ છે તો કામ કરીશું ને નકર પછી ઘેરે વૈયા જાઉં ભાઈ. મસ્ત જગ્યા છે હવે પણ હજારોની સંખ્યામાં ગાયો છે બાપુ હાસવે છે એમને. તો આ રીતનું છે. તો બસ આડી દર્શન કરીને પાછા ઘરે નીકળી જશું. તો આપણે અહીંયા આવે એટલે બાપુએ આપણે કીધું કે તમે નીરવનો ટ્રેક્ટર ભરી ગયો એમ એટલે આપણે ટ્રેક્ટર ભરવાનું છે. તો ભાઈ જગ્યા એક નંબર શું ભાઈ જો બહુ મોટી જગ્યા છે અહીંથી ભરવાની છે નિરણ. આપણે આ ભરીને છૂટા એમ કીધું છે એટલે પછી આપણે ઘેર જવું. જો ભાઈ બાપુ હજારોની સંખ્યામાં છે એ ગાયોને સાચવે છે એમ એટલે આમ બાપુનું પણ કામ હોવું છે એમ કારણ કે આમ જોવું તો ખરા એમ હજારોની સંખ્યામાં ગાઉ સાચવી એટલે કે સહેલી વસ્તુ જશે. અને ભાઈ બહુ મોડું થઈ ગયું કારણ કે અત્યારે રાતના 9:30 જેવું થઈ ગયું છે કારણ કે શું છે નાથી મોડા નીકળે પછી ફરાવળ ઘોડે નાથી પાછું મોડા નીકળે ના સેવા બાપુએ આપી હતી એટલે એ સેવા કરી એટલે મોડું થઈ ગયું બહુ એટલે પછી અત્યારે લોકો 9:30 થઈ ગયા છે. તો બસ આજે બધા આપણે બધાથી ઘરે આવી ગયા છે. હવે ઘરના બ્લોગ આવશે અને આ બ્લોગ ગમે તો લાઈક કરી દેજો ને